કોર્ટમાં વકીલ ના જઈ શકે એવું ક્યાં લખ્યું છે? નથી જવાનું એવું ક્યાં લખ્યું? તો ઠીક છે કે વકીલને રિસ્પેક્ટ છે એટલે તમે આડા ઉભા રહી ગયા, થોડું ચાલે. કાયદો અને વ્યવસ્થા બહુ જોયો કાયદો વ્યવસ્થા ગુજરાતમાં. એક ઠેકાણે દારૂ મળે છે, બહુ કાયદો વ્યવસ્થા જોયો. હિટ એન્ડ રન ના કેસ જોયા, બળાત્કારના કેસ જોયા, બહુ કાયદો વ્યવસ્થા જોયા અમે. કાયદો વ્યવસ્થા જેવું કઈ છે જ નહીં. ગુલામ છો તમે. અહીંયા કાયદો વ્યવસ્થા જેવું કઈ ક્યાં છે? બોલો બેન. સરકારના ગુલામ છે. આ નર્મદા જિલ્લાની દલાલી કરે છે સરકારની. માનવું છે એટલે જ વકીલને જવા દેવાની વાત છે. તમે સાહેબ અમને ના જવા દો તો વાંધો નહીં, એડવોકેટ નો તો જવા દો તમે. અરે પણ તમે સાહેબ અડધો કલાકથી એડવોકેટ સાહેબ અંદર જવું છે. એ જ ને નથી જ લખ્યું એવું. તમે લોકો કેમ ઉભા રહી ગયા? સાહેબ નક્કી એમ કહી દો કે કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના એમ બોલી દો. ત્યારે અમારે ગામ જ અંદર કોર્ટમાં હોય તો પછી ત્યારે તો અમે શું કરવાના? સાહેબ કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી. સાહેબ તમારી પાસે પીડીજે સાહેબનો ઓર્ડર છે ગેટ બંધ કરવાનો. પીડીજે સાહેબે તમને લખીને આપ્યું છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કે તમે ગેટ બંધ કરી શકો એવું. પોલીસ સ્ટેશન નહીં સાહેબ કે તમે આને લોક મારો. આ કોર્ટ છે. પોલીસ સ્ટેશન નથી આ તમારું. પોલીસ સ્ટેશનને તમે લોક મારી દો તમારા. તમારી એલસીબી ઓફિસને તમે દોરડા બાંધી દો, તારા માર્યો, અમારે એની જોડે કોઈ લેવા દેવા નહીં. અમે અમારા કોર્ટના ગેટ જોડે બંધાયેલા છે. પીડીજે સાહેબનો હુકમ હોય તો બતાવો અને પછી તમે કોઈના પર વકીલને રોકો. હા લઈ આવો. હા લઈ આવો. અમે હજુ બારી સાહેબ ઉભા રહી લઈ આવો. ના ઉપર આવું છું. તમે બરાબર તમે ચર્ચામાં રહો છો. અમે પીડીજે સાહેબની વાત કરી. એટલે તમે 5 મિનિટ ટાઈમ પાસ કરો. ગઢવી સાહેબ તમને યાદ આવે છે આ બધું. ગઢવી સાહેબ વારંવાર ચર્ચામાં રહો છો, શું કહેશો? ગઢવી સાહેબ આ સમય બગાડવાની વાત છે ખોટી. ગઢવી સાહેબ આ એક એડવોકેટના સમય બગાડવાની વાત છે. ગઢવી સાહેબ ગઢવી સાહેબ વારંવાર ચર્ચામાં રહ્યો છો, શું કહેશો? ચર્ચામાં વારંવાર રહ્યો છો તમે પોલીસ જોડે કે પછી વકીલ જોડે, શું કહેશો? વારંવાર ચર્ચામાં રહ્યો છો તમે, સાંજે હોય કે રાતે હોય? હા વારંવાર ચર્ચામાં રહેશો, વકીલ જોડે બી ચર્ચામાં રહેશો. કાયદોની વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે પીડીજે સાહેબનો લેટર છે. હવે થઈ ગયું. વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહો છો, વકીલ જોડે ચર્ચામાં રહો છો, વારંવાર તમે જ આગળ આવો છો. કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત ચાલવાનો એવું કઈ હોય? કોર્ટમાં સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે સાહેબ? આ તો કેવી વાત કરો છો? એડવોકેટ ને જો તમે